ગોધરાની જર્જરિત ઐતિહાસિક ઇમારતોની પુરાતત્વ વિભાગે લીધી મુલાકાત। ગોધરાનું ગાંધી આશ્રમ, જૂની પ્રાંત કચેરી અને સેવા સદન કચેરીના સંકુલમાં આવેલી કચેરી જર્જરિત હાલતમાં દૂર ખાઈ રહી છે। આ ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે તાજેતરમાં કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જે સમાચાર એબીસી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા। જે અનુસંધાને ગોધરાની જર્જરિત ઐતિહાસિક ઇમારતોની પુરાતત્વ વિભાગે મુલાકાત લીધી હતી। ભારતના આર્કિયોલોજીસ્ટ વિભાગની આધુનિક સાધનો અને ટેકનિકલ માણસો સાથે ગોધરા આવ્યા હતા। આ ત્રણેય જગ્યાઓની જાત તપાસ કરી અહેવાલ તૈયાર કર્યો હતો, તેમ અજીત ભટ્ટીએ જણાવ્યું હતું। પંચમહાલ જિલ્લો એ ઐતિહાસિક વારસો અને સ્વાતંત્ર્યની લડાઈનો આ સાથે સંકળાયેલો મહત્ત્વનો જિલ્લો છે અને ગોધરા શહેરમાં એવી વિવિધ ઘટનાઓ બની છે અને એનું જે ઇતિહાસમાં વર્ણન છે અને એના આધારે ધારો કે મહાત્મા ગાંધીજી ગોધરા આવ્યા હતા અને એવી રીતના સરદાર વલ્લભભાઈ પટેલ સાથેનું કનેક્ટેડ બાબતો, મોરારજી દેસાઈ સાહેબની બાબતો એ ગોધરા સાથે સંકળાયેલી છે। પરંતુ આ જે બાબતો છે એની સાથે સંકળાયેલી ઇમારતો આજે જર્જરિત હાલતમાં છે। ત્યારે થોડા સમય પહેલાં ઓક્ટોબરમાં આ તમામ બાબતો માટે જે સરદાર વલ્લભભાઈ પટેલે પ્રેક્ટિસ કરી હતી એ જગ્યા, મહાત્મા ગાંધીજી આંદોલન કરી અને અસ્પૃશ્યતા નિવારણનું જે કામ કર્યું હતું એ ગાંધી આશ્રમની જગ્યા, અને મોરારજી દેસાઈ જ્યારે આરડીસી તરીકે ગોધરામાં પોતાની કામગીરી કરતા હતા એ ત્રણેય જગ્યા માટે આપણે આર્કિયોલોજીસ્ટ વિભાગ, ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીને આ સમગ્ર બાબતથી આપણે વાકેફ કરી પત્ર કર્યો હતો અને કેન્દ્ર સરકારમાં ઈમેલથી જાણ કરી હતી। એના અનુસંધાનમાં આજે ભારત આર્કિયોલોજીસ્ટ વિભાગની એક ટીમ એમના આધુનિક સાધનો સાથે અને ટેકનિકલ માણસો સાથે આજે ગોધરા આવ્યા હતા અને તેમણે ગોધરાની આ ત્રણેય ઇમારતો અને જગ્યાઓની જાત તપાસ કરી અને આખો એક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલના આધારે આવનાર સમયમાં આ ત્રણેય સ્થળો પર શું કરી શકાય અને વિકાસનું કામ થઈ શકે એ માટેનું એક કામગીરી હાથ ધરી છે। ત્યારે આનંદની વાત એ છે કે આપણે ઘણા ટાઈમથી પંચમહાલ જિલ્લાની પ્રજા આ ત્રણ સ્થળોની જે જર્જરિત દુર્દશાથી ખૂબ દુઃખી હતા, પરંતુ તંત્ર સફાળું જાગ્યું છે અને આ વિસ્તારમાં મુલાકાત લીધી છે। તો આશા રાખીએ છીએ કે આવનાર સમયમાં આ ત્રણેય જગ્યા પર કંઈક નવી ઇમારતો બને અથવા કંઈક આને મ્યુઝિયમ બનાવીને એક રક્ષિત સ્થાન ઘોષિત કરવામાં આવે। અજીતસિંહ ભાટી, પૂર્વ પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગોધરા અને પ્રમુખ શ્રી નાગરિક હિત રક્ષક સમિતિ ગોધરા પંચમહાલ।